અંબાજીમાં ફાયર સેફટી અને એનઓસી મુદ્દે 100થી વધુ એકમોને નોટિસ, જ્યારે 8 એકમો સીલ. ભાદરવી પૂનમનો મેળો નજીક આવી રહ્યો છે. રાજકોટ જેવી દુર્ઘટના હવે ન સર્જાય તે માટે ફાયર સેફટી અને એનઓસી વગર ધમધમતી 103 હોટેલ, ધર્મશાળા અને ગેસ્ટ હાઉસને નોટિસ ફટકારાઈ. અગાઉ નોટિસ આપી હોવા છતાં કોઈ કાર્યવાહી ન કરનાર 8 મિલકતોને સીલ મારી દેવાયું. ગઈકાલે પણ 5 હોટેલ અને એક રિસોર્ટને સીલ મારી દેવાયું હતું. અગ્નિકાંડનો આરોપી અને તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠિયાનું વધુ એક કારનામું. કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરી મનસુખ સાગઠિયાએ પ્લાન મંજૂર કર્યો હોવાનો આરોપ. 150 ફૂટ રિંગ રોડ પર આવેલા આંબેડકર ચોકમાં ધ ડેસ્ટિની નામની બિલ્ડિંગ આવેલી છે. વર્ષ 2007ના કોર્ટે આ જગ્યાને જે તે સ્થિતિમાં રાખવા સ્ટે આપ્યો હતો, પરંતુ વર્ષ 2015-16માં મનસુખ સાગઠિયાએ કોર્ટના સ્ટેનો અનાદર કરી પ્લાન મંજૂર કર્યો અને આ જમીન પર જામનગરની શ્રીજી ડેવલપર્સે બિલ્ડિંગ ખડકી દીધું. 2018માં મહાનગરપાલિકાના લીગલ એડવોકેટે બાંધકામ પરવાનગી અને રિવાઇઝ પ્લાન મંજૂર કરી શકાય નહીં તેવો કાનૂની અભિપ્રાય આપ્યો હતો.